કેમ છો બગસરા? કથાના ચોથા દિવસ એટલે કે રામકથાના ચોથા દિવસે આપણે પહોંચી ગયા છીએ રસોડા વિભાગમાં. તો રસોડું મહા વિશાળ રસોડામાં આપણે આજે પહોંચી ગયા છીએ રામકથાના રસોડામાં. તો રામકથાના રસોડામાં આજનો પ્રસાદ એટલે કે ચોથા દિવસનો પ્રસાદ શું શું બનાવવામાં આવેલો છે એ આપણે જોઈએ. તો અહીંયા છે શાક, સામે દાળ, ભાત અને સામે પૂરી વણાઈ રહી છે. તો તમે આવો મારી સાથે કે કામગીરી કઈ રીતે થાય છે આપણે જોઈએ. તો અહીંયા પૂરી વણાઈ રહી છે, અહીંયા પૂરી બની રહી છે. હજારો માણસો લાખો માણસો જમી શકે એટલી રસોઈ અહીંયા બની રહી છે. તો આ પૂરી વણાઈ રહી છે. અહીંયા ઘણું બધું દાળ, ભાત, શાક ને આજે પાછું ચોથા દિવસે રસ ને પૂરીનો પ્રસાદ રાખવામાં આવેલો છે. તો હજી પણ સામે પાછું હજી એક વસ્તુ તો ભૂલાઈ જ ગઈ. આવો મારી સાથે જલ્દી આવો. અહીંયા પાછું આજે એક બીજી વસ્તુ કહું કે આજે પ્રસાદમાં ઢોકળા પણ છે પાછા. તો ઢોકળા કઈ રીતે બની રહ્યા છે ને કેટલી માત્રામાં બની રહ્યા છે એ પણ તમે જુઓ કે ઢોકળા પણ ખૂબ જ બહુ જાજા બની રહ્યા છે. અને આવીને આવી અપડેટ જોવા માટે તમે જોડાયેલા છો કેમ છો બગસરા પેજ સાથે, અને તમને મળશે રામકથાની તમામ અપડેટ આપણા પેજમાં.